સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે ખૂબ જ સરસ એવી માવાની ગુલ્ફી છે એ બનાવી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ અને રેડી છે. તો માવાની ગુલ્ફી બનાવવા માટે આપણે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એની જરૂર પડશે. તો ખૂબ જ સરળ રીતે અને ઝડપથી બની જતી એવી માવાની ગુલ્ફી કઈ રીતે બને છે તે આપણે છે એ પૂરા વિડીયોમાં છે જોઈએ છીએ. તો ચાલો મારી સાથે માવાની ગુલ્ફી છે એ કઈ રીતે બને છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક મેં પેન લીધેલું છે, તેની અંદર અહીં મેં 1 લીટર દૂધ છે એ લીધેલું છે અને દૂધને છે એ આપણે બોઇલ કરવા માટે રાખી દઈએ છીએ. અહીં આપણે 1 લીટરના માપથી છે એ ગુલ્ફી પ્રિપેર કરશું, જેથી કરીને આપણે માપ છે એ ઇઝીલી છે એ આપણે યાદ રહી જાય. ત્યાર પછી આ રીતે તેને કન્ટિન્યુઅસલી છે એ હલાવતા જઈએ છીએ, સ્ટર કરતા જઈએ છીએ અને તેને ગરમ કરતા જઈએ છીએ. ત્યારબાદ 2 કપ છે અહીં મારી પાસે છીણેલો માવો છે, જેને મેં છીણી લીધો છે અને તેને આપણે એડ કરી છે. એટલે 1 લીટર દૂધ જ્યારે આપણે એડ કરી ત્યારે તેની અંદર એક બોઇલ આવ્યા પછી 2 કપ માવો છે તેને આપણે એડ કરી દઈએ છીએ અને તેને પણ છે આ રીતે મિક્સ કરી અને હલાવતા રહીએ છીએ, જેથી કરી અને આપણો માવો છે એ નીચે બેસી ના જાય અને તેને કન્ટિન્યુઅસલી છે એ સ્ટર કરી છે. તો ફ્રેન્ડ્સ, માવો છે એ ખૂબ જ સારી ક્વોલિટીનો છે એ આપણે લઈ છીએ, જેથી કરીને આપણી ગુલ્ફી છે એ એકદમ થીક છે એ બને. ત્યાર પછી તે જ કપના માપથી 1 કપ છે એ હું ખાંડ એડ કરું છું અને તેને પણ છે એ પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી લઈએ છીએ અને તેને હલાવી લઈએ છીએ. અને આ પ્રોસેસ છે આપણે મીડિયમ ટુ ફાસ્ટ ગેસે કરીએ છીએ, જેથી કરીને આપણી પ્રોસેસ છે એ ઝડપથી થાય. તો તમે જોઈ શકો છો અને આને મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. તો આ દૂધની કન્સિસ્ટન્સી છે એ આપણે એકદમ થીક રાખીએ છીએ, જેથી કરીને આ પ્રોસેસને અરાઉન્ડ 15થી 20 મિનિટ છે એ થતી હોય છે. ત્યારબાદ આની અંદર છે 1 ચમચી હું એલચીનો ભૂકો છે આ સ્ટેજે એડ કરું છું, જેથી કરી અને તે પ્રોપર રીતે છે એ તેનો ટેસ્ટ છે એ અંદર બેસી જાય અને એલચીની ફ્લેવર છે એ માવાની ગુલ્ફીમાં છે એ ખૂબ જ સરસ લાગતી હોય છે. તો ચોક્કસથી એડ કરવી અને ત્યારબાદ ફરીથી છે તેને મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં છે આપણે ઘરે ગુલ્ફી છે એ મોસ્ટ ઓફ બનાવતા જ હોઈએ છીએ અને ખૂબ જ સરળ અને ખૂબ જ ઇઝી રીતથી છે એ આ પ્રિપરેશન છે. અને માવો છે અહીં મેં 2 કપના માપથી અરાઉન્ડ 250 ગ્રામ માવો છે એ લીધેલો છે. એટલે 1 લીટર દૂધમાં છે તમે 250 ગ્રામ માવો છે એ તેનું પરફેક્ટ મેઝરમેન્ટ છે, તો તમે તે રીત પ્રમાણે લઈ શકો છો અને તેને મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. અરાઉન્ડ 15થી 20 મિનિટ પછી દૂધની કન્સિસ્ટન્સી છે એ આ રીતે છે એ થઈ જશે અને દૂધમાં રહેલું પાણી છે એ એકદમ છે એ બોઇલ થઈ અને જતું રહેશે અને દૂધની ક્વોન્ટિટી છે એ આપણી રિડ્યુસ થઈ જશે. તો માવાના હિસાબે અને દૂધ છે એ ઘટ થયેલું છે તેના હિસાબે આપણી કન્સિસ્ટન્સી છે એ આ રીતે છે એ રહેતી હોય છે અને તેને છે પણ સતત હલાવતા જઈએ છીએ અને સાઈડમાંથી કવર કરતા જઈએ છીએ, જેથી કરીને આપણી ગુલ્ફી છે એ એકદમ થીક બને. તો તમે જોઈ શકો છો કે આ સ્ટેજે છે એ આપણું માવાનું જે મિશ્રણ છે લિક્વિડ એ તૈયાર છે. હવે તેને અડધી કલાક પછી તેને આપણે ઠંડુ થવા દઈએ છીએ અને આ રીતે છે મારી પાસે મોલ્ડ છે, તો આ મોલ્ડમાં છે હું આ મિશ્રણ છે એ પોર કરી અને આપણે તેને ફિલ કરી દઈએ છીએ. તમારી પાસે પ્લાસ્ટિકના મોલ્ડ હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ માવાની ગુલ્ફી છે એ આ મોલ્ડમાં છે એ ખૂબ જ સરસ બની અને તૈયાર થઈ અને ડીમોલ્ડ થતી હોય છે. તો બને તો તમે આ રીતે લઈ શકો છો અને તમારી પાસે છે એ મોટો છે એ કોઈ વાસણ છે કે કોઈ ટપરવેર છે નો જે ડબ્બો આવે છે એ છે, તો તમે તેમાં પણ છે તેને ડીફ્રીઝ કરી અને તેને સર્વ કરી શકો છો. અહીં મારી પાસે એક સિલિકોન મોલ્ડ છે, તેની અંદર છે હું ગુલ્ફીનું મિશ્રણ છે એ પોર કરું છું અને આપણે આને પણ છે ડીફ્રીઝ કરી અને તેને જમાવા દઈએ છીએ અને આ મોલ્ડમાંથી જે આપણે ગુલ્ફી
તૈયાર કરશું આ મોલ્ડમાં છે તેને આપણે કુલ્ફી ફાલુદા તરીકે પણ સર્વ કરશું. તો તમે જોઈ શકો છો કે અરાઉન્ડ 8થી 10 કલાક પછી આપણી ગુલ્ફી છે એ અનમોલ્ડ થઈ અને તૈયાર છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ખૂબ જ સરસ અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે એવી ગુલ્ફી રેડી છે. તેની ઉપર હું ડ્રાયફ્રૂટની કતરણ છે એ એડ કરું છું. ઓપ્શનલ છે, એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે, તો તમે તે કરી શકો છો. અને તેને છે હું નીચે છે એ આઈસ ક્યુબ છે એ મેં રાખેલા છે અને ઠંડી છે આપણે ગુલ્ફી છે એ સર્વ કરી છે. તો જોતાં જ મોઢામાં પાણી જાય એવી ગુલ્ફી છે ને. ત્યાર પછી અહીં જે આપણે સ્ટાર સિલિકોન મોલ્ડમાં જે આપણે ગુલ્ફી ડિફ્રેશ કરેલી હતી તેને પણ મેં અનમોલ્ડ કરી દીધેલી છે. અને કુલ્ફી ફાલુદાને આપણે 10 મિનિટ પછી રેસ્ટ કરી અને પછી સર્વ કરતા હોય છે, એટલે મેલ્ટિંગ માઉથ જે ફ્લેવર અને જે છે એ આવતું હોય છે. ત્યાર પછી તેની અંદર 2 ચમચી મેં શોક્ડ તકમરિયા એડ કરેલા છે અને હું રોઝ સિરપ પણ આ સ્ટેજે એડ કરું છું. તો આપણા કુલ્ફી ફાલુદા પણ રેડી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.